આઈ ગાઈઝ, હું તમને મરચો બતાવીશ. જે મરચોને આજે 1.5 મહિના જેવું પૂરું થયું છે અને મરચો પણ ચાલુ થઈ ગયો છે અને ફૂલે આવે. મરચો સારો છે, પાળા કર્યા છે જેથી પડતો ના થાય. ફૂલ પણ ચાલુ થઈ જાય અને ચોક તો મરચો પણ બેસી જાય. મરચો અમુક મરચોને તો મોટા મરચો થયો છે, જોઈ શકો છો તમે. અમુક જગ્યાએ થોડો જ મરચો મરચીને જેટલા બધા ફૂલ આવ્યા છે. અમુક ડોકાને હજી સુધી ફૂલાયા નથી પણ તેને પણ આવી જશે. અમુક જગ્યાએ આવા મરચાં થઈ ગયા છે. જે ખેડૂતને આની દવા ખબર હોય તે કોમેન્ટ કરે. અને અમુક સારા ડોકા પણ છે, પણ ક્યાંક આવા ડોકા હોય તેની દવા કોઈને ખબર હોય તે કોમેન્ટ કરે. અમુક જગ્યાએ તો ડોકા તો હાવખેથી આવા થઈ ગયા છે. ડોકા કયું બિયારણ છે કોઈને ખબર જ પડતી નથી. જે કોઈને ખબર હોય તે કોમેન્ટ કરે. અમુક મરચાં મોટા પડદા આવ્યા છે ને ઉપર જાણે ફૂટી ગયા. આવા ડોકાને પણ ચોક મરચાં આવ્યા છે અને ફૂલ પણ આવ્યા છે. વરસાદના કારણે આ ડોકો ભઈ ગયો હતો તે આ ફરીથી પોગર્યો અને મોટો પડદો પણ હતો અને ડોકો ફરી પોગર્યો. અમુક જગ્યાએ તો આવા ડોકા ચમરાઈ જાય. શિકારના કારણે ચમરાની કોઈ ખબર પડતી પણ જેને ખબર પડતી હોય કોમેન્ટ કરે. મરચાંની ખેતી સારી છે અને સારા મરચાં પણ હવે આવવા તૈયારીમાં છે. અમુક મરચાં તો મોટા થઈ પણ હજી ફૂલ વધારે આવ્યા નહીં. પણ આ મરચો ખાસો બેસી જાય. આમ મરચાંની ખેતી સારી છે અને 4 મહિના માટે તો ખૂબ જ સરસ ખેતી છે અને સારું ઉત્પાદન અને સારા પૈસા પણ આવે છે. અને આનું ઉત્પાદન શિયાળા વખતે ચાલુ થઈ જાય આનો સારો ભાવ પણ મળે છે અને સારી રીતે મરચાંનું ઉત્પાદન કરી શકાય છે. અને અમુક જગ્યાએ તો વધારે વરસાદના કારણે વાવાઝોડાને કારણે મરચાં નમી જાય. આ મરચો સારો થયો છે પણ હજુ સુધી એને ફૂલ આવ્યો નથી. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ.